ખેડા જિલ્લાના નડિયાદમાં લોન આપવાના નામે છેતરપિંડી આચરતી એક પેઢીનો પર્દાફાશ થયો છે। નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સીની પેઢી કે જે અનેક જરૂરિયાતમંદોને ₹5 લાખ કે તેથી વધુની લોન આપવાની લાલચ આપી હતી। આરોપ છે કે પેઢી દ્વારા લોન આપતા પહેલા ફાઇલ ચાર્જ પેટે ₹4500 અને અન્ય રકમ વસૂલવામાં આવતી હતી। જો કે નાણાં ચૂકવ્યાના લાંબા સમય બાદ પણ લોન ન મળતા લોકોને છેતરપિંડીની શંકા જતા લોકોના ટોળા નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા। હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે ઠગાઈનો ભોગ બનેલા લોકોએ પેઢીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। માટે એપ્લાય કરેલું બરોબર, તો એમને ફાઇલ ચાર્જ નિમિત્તે ₹10,000 પહેલા લીધા, ફરી લોન ઓકે થઈ ગઈ બરોબર ને, તો પછી ₹30,000 ફરી વીમા નિમિત્તે લીધા એમ એ રીતે। કેટલાની લોન લેવાની હતી? 5 લાખની। આ ભાઈનો કેમનો સંપર્ક થયો? આ ભાઈનો તો પેપરમાં ન્યૂઝમાં આવેલું પેલું કાગળ આવ્યો હતો બરોબર, તમે પછી એમાં જોઈ નંબર કર્યો તો એમને વર્કશોપ પર એમનો નંબર મોકલ્યો અને આ સર નવું મોકલ્યો। પહેલાં મેં ₹4500 ભર્યા હતા। ₹4500 પેટે મેં પૂછ્યું મકા શેના, તો કે ફાઇલ પેટેના એવું કીધું। મકા બીજા કોઈ પૈસા ભરવાના હતા કે બીજા પૈસા તમારે ભરવાના હશે તો કે લોન કેટલી? મકા મારી લોન છે 16 લાખની। 16 લાખની લોન પેટે મારે જો અમને એવું કીધું કે તમારે ₹64,000 ભરવા પડશે। તમારે અમારે 1-2 દાડામાં ટાઈમ આવ્યો। 1-2 દાડા પછી અમે ₹50,000 લઈને આવ્યા। તો પછી મેં એમને પૂછ્યું ઓફિસમાં જઈને કે ભાઈ અમારા સસરા છે, હું એમની જોડે આવ્યો છું, મગર તમારી ઓફિસમાં કેમેરા નહીં, વધતા બીજું કે મેં તમારી જોડે ક્યાં માંગ્યું, તમે ક્યાં ના આવ્યું, મેં તમે એવું કીધું મેં ફાઇલનો ફોટો પાડવા દો, તમે મને ફાઇલનો ફોટો ના પાડવા દીધો બરાબર છે। તે વખત હું અટકાવીને જેવા મેં ₹30,000 પહેલાં એમને આવ્યા, એમને ટેબલના ઓઠા નીચે ગણ્યા, પછી 20,000 બીજા મેં આવ્યા। તમે એમ કીધું 30 + 20 ₹50,000 મેં તમને આવ્યા। મકા લોન કેટલા દાડામાં મળી જશે? તો કે ફક્ત 3 જ દાડામાં। તો કે સોમવારે અહીંયા તમે ₹16 લાખનો ચેક લઈ જજો। મારા નીકળતા પહેલાં બધા 25 નીકળતા 10 થી 15 ઉપર ઓફિસમાં હતા, બધા સાથે આવી છેતરપિંડી આ ભાઈએ કરી છે।